ભાવનગર શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના 1.5 કિલોમીટરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું અંતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ₹115.59 કરોડને ખર્ચે 52 માસના સમયગાળાના અંતે તૈયાર થયેલા ઓવરબ્રિજને આજરોજ શહેરીજનોની સુખાકારી માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ વન વે સાઇડ જ સેવામાં શરૂ કરવામાં આવ્યો છે, તો બંને સાઇડ શરૂ થતા અંદાજે 1.5 થી 2 મહિનાનો સમય લાગશે હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શહેરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર વધતી જતી ટ્રાફિકની પેચીદી સમસ્યાના ઉકેલ માટે પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે હજુ ગઢેચી વડલાથી જ્વેલર્સ સર્કલને જોડતા તેમજ કુંભારવાડા રોડને જોડતા બ્રિજનું નિર્માણ કામ ચાલુ હોવાને લઈ વન વે સાઇડ જ શરૂ કરવામાં આવ્યું છે. આ એક સાઇડ શરૂ કરતા મહદઅંશે ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે એવો આશાવાદ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શહેરના પ્રથમ નાગરિક એવા ભરત બારડ, ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા સહિતના હોદ્દેદારો, શહેર ભાજપના પ્રમુખ સહિતના સભ્ય, કાર્યકરો અને જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં રિબિન કાપી ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આગામી દિવસોમાં બંને સાઇડ ખુલ્લી મૂકવામાં આવશે તેમજ બાકી રહેલી કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.